जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। બુધવારનો બોધ આ વિડીયો સાંભળતા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। વિદેશના કોઈ શહેર તરફ એક ટ્રેન પસાર થઈ રહી છે। जन्नत की रेल है, किस्मत का खेल है, जल्दी से चढ़ जा मोमिन वरना गाड़ी फेल है। जे ट्रेन स्वर्ग में लई जाए छे, ट्रेन नी अंदर जो मुसाफरी करवी होय ने तो एमां टिकિટ सत्कर्मनी होय छे। आ ट्रेन एक शहर तरफ गति करी रही छे अने एना एक डब्बामां मात्र 2 ज प्रवासी बैठा छे। आखा डब्बामां 2 ज प्रवासी बैठा होय ने एवुं परदेशमां ज शक्य बने, एटले आ ट्रेन विदेशमां हशे। અને 2 પ્રવાસી જે બેઠા છે એ બંને પાછા વિન્ડો સીટ ઉપર આમ સામસામા બેઠા છે। બેયની વિન્ડો સીટ છે, સામસામા બેઠા છે। બંને એકબીજાથી અનનોન, અપરિચિત છે અને બંનેની વચ્ચે એક સરસ મજાનો પંખો ફરે છે। એમાં એક વ્યક્તિ 60-65 વર્ષની વૃદ્ધ વ્યક્તિ છે, પુરુષ છે। એણે સરસ મજાનો મોંઘો સૂટ પહેર્યો છે, એવી જ મોંઘી ફેલ્ટ પહેરી છે, ગોલ્ડન ફ્રેમના ચશ્મા છે, ક્લીન શેવ, એના બ્રાન્ડેડ બૂટ છે। આમ દેખાવ ઉપરથી જ લાગે કે કોઈ ગર્ભ શ્રીમંત છે, કોઈ રીચ માણસ છે। અને એની સામે એક 30-35 વર્ષનું યુવાન બેઠો છે, પણ લગર વગર કપડા છે, કપડા મેલા છે, માથાના વાળ વિખાઈ ગયેલા છે, દાઢી વધેલી છે, આંખોની ફરતા કાળા કુંડાળા છે, ઊંડી ઉતરી ગયેલી આંખો છે, કોઈ સસ્તી કંપનીના શૂઝ પહેર્યા છે, એવો એક યુવાન સામે બેઠો છે। ડબ્બામાં નીરવ શાંતિ છે, મૌન છે। અને અચાનક પેલા યુવાને મૌન તોડ્યું અને પેલા વૃદ્ધને કીધું કે એક્સક્યુઝ મી જેન્ટલમેન, તમને વાંધો ન હોય તો આપણે એકબીજાની સીટ બદલી લઈએ। પેલા વૃદ્ધને વાંધો હતો જ નહીં, એટલે તો ઓહ ઓફકોર્સ એમ કરીને તરત ઊભા થઈ ગયા, તરત ઉઠી ગયા અને સીટ બદલી નાખી। યુવાનની સીટ ઉપર વૃદ્ધ આવીને બેઠો અને વૃદ્ધની સીટ ઉપર યુવાન બેઠો। સીટ બદલી લીધા પછી પેલા વૃદ્ધને વિચાર આવ્યો કે આ ખુરશી તો બે એક સરખી જ છે, બંનેને વિન્ડો સીટ છે, બંનેની બરાબર વચ્ચે પંખો ફરે છે। આમ જુઓ તો આ બે સીટમાં કોઈ અંતર નથી ને છતાં આ બદલવાનું શું કારણ હશે? વૃદ્ધે મનોમન ઘણો વિચાર કર્યો પણ એને જવાબ ન મળ્યો, એટલે વૃદ્ધ મૌન તોડે છે। એને યુવાનને પૂછ્યું કે તમને વાંધો ન હોય તો એક સવાલ કરવો છે। યુવાન કે બોલો। તો કે આપણા બંનેની ચેર સરખી છે, બંનેને એક જ સરખી વિન્ડો મળે છે, બંનેની વચ્ચે બરાબર પંખો ફરે છે, આમાં આ જગ્યા બદલવાનું શું કારણ છે? અને ત્યારે એ યુવાન જવાબ આપે છે કે તમે પૂછ્યું છે તો હું તમને વિગતવાર જવાબ આપું। હું નાનો હતો ને ત્યારે કુસંગે ચડી ગયો હતો। આપણે ત્યાં સત્સંગનું એટલા માટે મહત્વ છે। મા બાપ એવું ઈચ્છતા હોય, દરેક મા બાપ, કે એના બાળકોને સારું વાતાવરણ મળે, કારણ કે કુસંગની અસર છે ને એ સત્સંગ કરતા પણ ઘણી સ્પીડમાં થતી હોય છે। આ યુવાને કીધું કે હું નાનો હતો ને ત્યારે મને ખરાબ મિત્રોની સોબત થઈ ગઈ ને પછી હું વ્યસની અને વ્યભિચારી થઈ ગયો અને પછી મારી ઈચ્છાઓને પૂરી કરવા માટે નાની મોટી ચોરી અને લૂંટ કરવા માંડ્યો અને એકવાર એક વ્યક્તિને લૂંટતી વખતે હું ભૂલ કરી બેઠો અને મારાથી એ વ્યક્તિની હત્યા થઈ ગઈ। પોલીસે મને પકડી લીધો અને મને 7 વર્ષની જન્મ ટીપની સજા થઈ। અને જે દિવસે મને જેલમાં પૂર્યો, બરાબર એના બીજા દિવસે મારા માતા પિતાએ છાપામાં બહુ મોટી જાહેરાત આપી અને એમાં જાહેર કર્યું
કે આ અમારો પુત્ર છે, પરંતુ અમે એને અમારી મિલકતમાંથી હવે બેદખલ કરીએ છીએ. આ પુત્રએ અમારા સપનાઓને છિન્ન ભિન્ન કર્યા છે અને હવે અમે એની સાથે આજીવન કોઈ પણ જાતનો વ્યવહાર રાખવા માંગતા નથી. જેલમાં મને એ સમાચાર મળ્યા, મને બહુ દુઃખ થયું. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 7 વર્ષ પૂરા થવાનો સમય નજીક આવ્યો. મને ખૂબ પસ્તાવો થયો. મને એમ થયું કે મેં મારા મા બાપને ખૂબ દુઃખ આપ્યું. કેવી આશાઓ અને કેવા અરમાનો સાથે એમણે મને પેદા કર્યો હશે, મને ઉછેર્યો હશે. મેં સુખ આપવાને બદલે કેવળ અને કેવળ દુઃખ આપ્યું. મને ખૂબ જ પસ્તાવો થયો. એટલે જેલમાંથી છૂટવાને થોડા દિવસોની વાર હતી ને મેં મારા માતા પિતાને એક પત્ર લખ્યો અને પત્રમાં મેં લખ્યું કે મને ખૂબ જ દુઃખ છે કે મેં તમને ખૂબ દુઃખી કર્યા. હું હૃદયપૂર્વક તમારી માફી માંગુ છું અને મને મારા ગુનાઓની સજા મળી ગઈ છે. જેલમાંથી છૂટી અને હું એક સજ્જન માણસની જિંદગી જીવવા માંગુ છું. હું તમારી સેવા કરવા માંગુ છું. મારે તમારી સંપત્તિ, તમારા વારસાથી મને કોઈ નિસ્બત નથી. મારે તો તમારા સંસ્કારનો વારસો જોઈએ છે. આ પત્ર મળે પછી ફલાણી તારીખે સવારે 11 વાગે હું જેલમાંથી મુક્ત થઈશ, મારી સજા પૂરી થશે અને 11 વાગે હું જેવો જેલમાંથી છૂટીશ એટલે બરાબર બપોરે 1 વાગ્યાની જે ટ્રેન છે જે આપણા વતનના ગામડે આવે છે એમાં બેસી અને હું આપણા વતન તરફ આવવા માટે રવાના થઈશ. એ જમાનામાં સેલફોન કેવું કંઈ હતું નહીં. એટલે યુવાને એ પત્રમાં લખ્યું કે આપણા વતનના ગામનું રેલવે સ્ટેશન આવે ને એ પહેલા 2-4-5 કિલોમીટર પહેલા આપણું ખેતર આવશે અને ખેતર પાસેથી ટ્રેન પસાર થશે. આપણા ખેતરમાં ઘણા ઝાડ છે પણ એમાં એક જે વટવૃક્ષ છે, એક વડનું ઝાડ જે છે એના ઉપર જો તમે સફેદ ધજા ફરકાવી હશે. યુવાન કે તો હું માનીશ કે તમે મને માફ કરી દીધો છે. જો એ સફેદ ધજા, ક્ષમાની સફેદ ધજા જો ફરકતી હશે તો હું આપણા ગામનું રેલવે સ્ટેશન આવશે ને ત્યાં ઉતરી જઈશ અને જો ધજા નહીં હોય તો હું માનીશ કે તમે મને માફ નથી કર્યો અને તો હું આપણા ગામના રેલવે સ્ટેશને નહીં ઉતરું પણ ટ્રેન જ્યાં જતી હશે ત્યાં હું જતો રહીશ અને પછી ફરી ક્યારેય હું આપને મળવાનો પ્રયત્ન નહીં કરું. આવો જેલમાંથી મેં એક પત્ર લખ્યો છે મારા મા બાપને અને હવે આ જગ્યા બદલવાનું કારણ તમને સમજાઈ જશે. પહેલા હું જે રીતે બેઠો હતો ને, મારી પીઠ તરફ મારું ખેતર હતું, મારી પીઠ બાજુ મારું ગામ હતું અને હવે મેં જગ્યા બદલી લીધી એટલે હવે બરાબર મારા સન્મુખ મારું ખેતર આવશે, મારા સન્મુખ મારું ગામ આવશે એટલે હું થોડુંક વહેલું મારું ખેતર જોઈ શકું, થોડુંક વહેલું હું મારો ખેતરનો વડલો જોઈ શકું. એટલા માટે થઈ અને મેં આ જગ્યા બદલી છે. અને હજી યુવાન આ જવાબ આપે ન આપે અને ત્યાં તો એનું ખેતર નજીક આવી ગયું અને યુવાને કીધું કે આ આવ્યું મારું ખેતર. અને આમ જ્યાં ટ્રેનની બારીમાંથી એને આમ દ્રષ્ટિ કરી, વડનું ઝાડ જોયું અને યુવાનની આંખમાંથી બોર જેવડા આંગુડા પડી ગયા. પેલા વડીલે કીધું કે વાય આર યુ ક્રાઇંગ? કેમ રડે છે ભાઈ? તો કે વડના ઝાડ ઉપર સફેદ ધજા નથી ફરકતી. એનો અર્થ એવો થયો કે મારા માતા પિતાએ મને માફ નથી કર્યો, હું મારા મા બાપની સાથે નહીં રહી શકું હવે. અને ત્યારે પેલા વૃદ્ધે કીધું કે હું આંખનો ડોક્ટર છું અને મારી પાસે એક દૂરની નજરના ચશ્મા છે. જો તને વાંધો ન હોય ને તો એ ચશ્મા ચડાવીને એક વખત તારું ખેતર પસાર થઈ જાય એ પહેલા તું જોઈ લે યુવાન. અને વૃદ્ધે તરત જ પોતાના કોટના ખિસ્સામાંથી ચશ્મા કાઢ્યા અને એ ચશ્મા ચડાવીને યુવાને જ્યાં પોતાનું ખેતર જોયું ને ત્યાં તો એટલો બધો રાજી થઈ ગયો કે એ સીટ ઉપરથી, ખુરશી ઉપરથી ઊભો થઈને કૂદકા મારવા માંડ્યો, કિકિયારીઓ પાડવા માંડ્યો હર્ષની. પેલા વૃદ્ધે પૂછ્યું કે કેમ ભાઈ, શું દેખાય છે?
અને ત્યારે યુવાન બોલ્યો કે માત્ર એક વડના ઝાડ ઉપર નહીં, પણ મારા ખેતરમાં જેટલા ઝાડ છે ને એ તમામ ઝાડ ઉપર મારા માતા પિતાએ ક્ષમાની સફેદ ધજા ફરકાવી છે. મારા માતા પિતા બેતાબીથી મને આવકારવા માટે આતુર છે. હું ઝડપથી મારા માતા પિતાને મળી શકીશ અને હવે હું એમની સાથે ચોક્કસ રહી શકીશ. મિત્રો, આ વાત એટલા માટે કરું છું કે આપણા જે સદગુરુ છે, ગુરુ કેવળ ધર્મગુરુ જ હોય એવું નહીં, જે આપણને શિક્ષણ આપતા હોય એવા આપણા વિદ્યાગુરુ, જે આપણને કલા શીખવતા હોય એવા આપણા કલાગુરુ, જે આપણને સાહિત્ય સર્જન કરવાનું શીખવતા હોય એવા આપણા સાહિત્ય ગુરુ, કોઈ પણ ક્ષેત્રના ગુરુ હોય સાહેબ, એ મને તમને સાચી દ્રષ્ટિ આપે છે, સાચી નજરના ચશ્મા આપે છે. અને આમાં મા બાપ જે છે ને એ તો જગત પિતા છે. દરેક માણસ જીવનમાં ભૂલ કરે છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. કોઈનાથી બિલકુલ ભૂલ ન થાય એવો માણસ હોય જ ન શકે. એટલે જીવનમાં ભૂલ તો થાય, એનાથી નિરાશ થઈ જવાની જરૂર નથી. આપઘાત કરવાની તો ક્યારેય જરૂર નથી. સાચા હૃદયથી જગત પિતાને પત્ર લખો, સાચા હૃદયથી ભૂલનો પસ્તાવો કરો અને સાચા હૃદયથી ભૂલ કરવા બદલ માફી માંગો. અને આવા કોઈ સદગુરુ હોય એની પાસેથી સાચી નજરના ચશ્મા, એની પાસેથી સાચી દૃષ્ટિ મેળવી અને જ્યારે તમારા ખેતરને જોશો ને ત્યારે તમને ખબર પડશે કે જગત પિતા કેટલો દયાળુ છે કે માત્ર વડના ઝાડ ઉપર નહીં, પણ આ દુનિયામાં જેટલા વૃક્ષ છે ને એ તમામ ઝાડ ઉપર ભગવાન સફેદ ધજા ફરકાવી અને મને તમને માફ કરવા તૈયાર છે, મને તમને આવકારવા માટે તૈયાર છે. સાહેબ, જરૂર છે માત્ર સાચી દ્રષ્ટિની. એટલે સૌને સાચી દ્રષ્ટિ મળે, સૌને એનાથી સાચી સૃષ્ટિ મળે એવી શુભકામના સાથે આવા જ કોઈ વિચારને લઈને આવતા બુધવારે ફરી મળીશ. ત્યાં સુધી પ્રસન્ન રહેજો અને હા, નિરોગી રહેજો.